એક છોકરી છે. કઈ નહીં, મજા કરો, અહીંયા શાંતિથી રહો. રડવાનું છે નહીં, રડવાનું કેમ? નમસ્કાર મિત્રો, પહોંચી ગયા છે આપણે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને હાલ વાગ્યા છે 6 અને આપણા જે વૃદ્ધો છે જે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર છે એમની સાથે વાતચીત કરીએ અને જાણીએ કે એ શું કહે છે આપણા આશ્રમ વિશે. હાલ ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર આપણી સાથે ઘણા વૃદ્ધો છે, એમને પાસેથી આપણે જાણીએ કે એમનો અનુભવ શું છે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર. દાદા, શું નામ છે આપનું? ગિરીશભાઈ રામજીભાઈ ફુમકિયા. ગિરીશભાઈ, શું કહેશો ટેકો દિવ્યાંગ આશ્રમ વિશે શું કહેશો? અહીં વ્યવસ્થા બહુ સારી છે. પચંગ બાપી અહીં જીવતા સ્વર્ગ ઉતારી દીધા પૃથ્વી ઉપર, એવી સગવડ મળે. ઘેર જેને મળે અહીં સગવડ મળે છે. 4 વખત જમવાનું મળે છે. એકદમ શાંતિ છે, બિલકુલ બહુ સારું છે, વ્યવસ્થા બહુ સારી છે. સરસ સરસ, શાંતિથી રહો દાદા. હવે ટેકો દિવ્યાંગ આશ્રમ એટલે કે જે લોકો વિકલાંગ છે અને ચાલી શકતા નથી, જોઈ શકતા નથી, એવા જો તમારી નજરમાં પણ કોઈ વ્યક્તિ હોય તો જરૂરથી અમારો સંપર્ક કરજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર જરૂરથી વાત કરજો. આપણી સાથે બીજા એક દાદા છે, એમની સાથે વાત કરીએ. દાદા, શું નામ આપનું? પટેલ અરવિંદભાઈ ભીખાભાઈ. દાદા, કેટલા ટાઈમથી છો અહીંયા? છેલ્લા 4-5 દિવસ થયા અમારે. 4-5 દિવસ થયા. અને અહીંયા આવવાનું કારણ શું હતું? પહેલાં તો આવવાનું કારણ એક જ, મેના મારી મિલકત છે એ આપણે એના નામે કરી એટલે એમને આપણી ભૂલ કહેવાય ને? એ ભૂલ છે આપણી. બરાબર. એટલે એ મિલકત આપણે એમના નામે કરી, એ ભૂલ આપણી આજે આશ્રમનો સહારો લેવો પડ્યો. શું કહેશો અહીંના આશ્રમ વિશે? આશ્રમ વિશે તો મેં ના કહું, મારા પોતાના મને મારું ઘર સાંભળશું નહીં. આજની તારીખમાં 4 દિવસ થાય તો હજુ મને ઘર સાંભળતું નહીં, એટલી મને અહીં સગવડ છે. આ વિડીયો તમારા ઘર સુધી જરૂર પહોંચશે. 2 શબ્દ કહો એમના માટે. એમના માટે શું કહેવાનું? એમના એ માણસો જ માણસ જ નહીં, પછી એમને શું કહેવાનું? બસ મેં તો એમને અહીં આવ્યા હતા લેવા માટે, તોય મેં કહ્યું હું અહીંયા આવો તૈયાર, તમે તમારું મેં તો જેવા આવ્યો તો તારો પાછો. બરાબર. બાપુને રૂબરૂ કહ્યું હતું. બાપુ કહેશે તમારા દાદા, મારે નહીં જવું. તક બસ તાર આપણે અહીં રહો, એમને જવા દો. સરસ સરસ, શાંતિથી રહો. કંઈ કામકાજ હોય, તબિયત પાણી? તબિયત પાણી સારું. ઓકે, કંઈ પણ જરૂર હોય અમે અહીંયા જ છે, અમને જરૂર થઈ ગયો. મિત્રો, ખાસ આ વિડીયો બનાવવાનું રીઝન એક છે કે આ વૃદ્ધોને જે આપવીતી એમની કહે છે કે જેવું ઘરમાં એમની સાથે કેવા પ્રકારનું વર્તન થાય છે અને હાલ અહીંયા આવ્યા પછી જેઓનું કહેવાય ને કે આમ પોતાની આપવીતી જણાવે છે આ વિડીયો થ્રુ. બસ આ વિડીયો બનાવવાનું રીઝન એ છે કે તમારી આજુબાજુ આવા જે વૃદ્ધો છે એમનું સંભાળ રાખજો. આપણી સાથે બીજા એક દાદા છે. દાદા, શું નામ છે તમારું? મારું બકુલભાઈ નટુડા છે. દાદા, કેવું લાગે છે અહીંયા? દાદા, કાલે જ આવ્યો છું. અચ્છા, હજી કાલે જ આવ્યા? હા, કાલે જ આવ્યો છું. તમે એકલા છો કે બીજું કોઈ? મારી મિસિસ છે. અચ્છા, બંનેની તબિયત સારી છે ને? સારી છે, માતાજીની મહેરબાની. માતાજીની મહેરબાની. સુખ શાંતિથી અહીંયા જ્યાં સુધી રહેવા છે ત્યાં સુધી રહીશું. કઈ વાંધો નહીં દાદા, શાંતિથી રહો. તબિયત પાણી સારું છે ને? કંઈ પણ જરૂર હોય અમે અહીંયા જ છે, અમને જરૂરથી કહેજો. શું નામ છે તમારું? મારું નંદાસિંહ પ્રભાસિંહ મહિડા. કઈથી આવવાનું? આનંદ મોગર. મોગરથી આવે. બરાબર. તારે શું પ્રોબ્લેમ શું છે તમને? પડી ગયેલા એટલે સારું હતું, અલગ નોકરી કરી તો અલગ રાખ્યા. શેમાં નોકરી શેમાં કરતા? કંપની ભાઈ. એવું એમ? હો, જેડી છે. એટલે અત્યારે પગે કે હાથમાં પ્રોબ્લેમ છે? પગનો પ્રોબ્લેમ છે. પગાર સારું લાગ્યું એમ. બરાબર. ઘરના ફરી બધું એવું કાઢી મેળ્યા. એવું? તમારા છોકરા છોકરા બધું શું કરે છે? છોકરા ખેતી કરે. ખેતી કરે. ઘરે એવું. અને એટલે તમને એમ કહી દીધું કે હવે ઘરની બહાર નીકળી જાવ એવું? એવું બસ એવું કહી દીધું. ત્યાં સુધી પગ ચાલુ હતા, નોકરી ચાલુ હતી, પગાર આવતો હતો ત્યાં સુધી રાખ્યા? રાખ્યા. હા ભાઈ, કે આવું જરૂર નહીં એમ. બરાબર. પાછું આવું થયું એટલે આ એક શરમજનક કિસ્સો છે કે પોતાના મા બાપ જે છે તમને નાનેથી લઈને મોટે સુધી અમુક શબ્દ મારાથી બોલી શકાય એમ નથી, પરંતુ આવા જે છોકરાઓ છે, આવા મા બાપના આ વિડીયો જરૂર તમારા સુધી પહોંચવાનો છે. થોડી પણ શરમ હોય ને, થોડી પણ શરમ બાકી રહી હોય ને, તો આવા બાપને તમારા આશ્રમના સહારે ના મૂકતા ક્યારે.
દરેકને કહું છું કે આશ્રમના સહારે તમારા મા બાપને ના મૂકતા. એનું કારણ એક જ છે કે જે વસ્તુ તમે તમારા મા બાપ જોડે કરો છો એ જ વસ્તુ કાલ ઉઠીને તમારા છોકરા કે છોકરી તમારી સાથે કરશે અને આજ આશ્રમનો સહારો તમારે લેવો પડશે. એટલે ધ્યાન રાખજો. અને હજી પણ થોડું પણ લાજ શરમ જેવું હોય ને તો બાપની માફી માંગી લેજો. બાપની એટલી તો લાગણી હશે તમારા પ્રત્યે કે તમને માફ કરશે, એક વખત માફ કરશે. અને આ વિડીયો મિત્રો જેટલો બને એટલો શેર કરો, જેથી કરીને આવા બાપ કે માને આવા આશ્રમની જરૂર ના પડે. અમારું કામ તો છે જ કે જે વૃદ્ધ આવે અમે એમની સેવા કરીશું, પરંતુ આ એક સાચી હકીકત છે કે જ્યાં સુધી મા બાપ પૈસા આપે છે, કમાય છે, ત્યાં સુધી દરેક છોકરા છોકરીને સારું લાગે છે. ઘરમાં 4 છોકરા અને 4 છોકરીઓ હોવા છતાં પણ મા બાપને આશ્રમનો સહારો લેવો પડે છે. શા માટે ભાઈ? તમને મોટા શા માટે કર્યા? તમને ભણાવ્યા, ગણાવ્યા, નોકરી અલાવી. કેમ? કારણ કે તમે એમને ઘરની બહાર મોકલી દો. શરમ કરો. આ એક શરમજનક વાત છે કે આપણા ગુજરાતમાં નહીં, પૂરા ઇન્ડિયામાં આવા વૃદ્ધાશ્રમો ચાલતા હોય છે, આવા દિવ્યાંગ આશ્રમો ચાલતા હોય છે. બાપુ જેવા દુનિયામાં ઘણા છે અને આવી સેવાઓ કરતા જ રહેશે, એમને કોઈ ફેર નહીં પડે. પણ તમને જો તમારા દિલમાં આ વિડીયો જોઈને આટલું પણ થતું હોય ને પોતાના મા બાપ વિશે, તો હું તમને એક મેસેજ આપવા માંગુ છું કે પોતાના મા બાપને અહીંયા આવીને પગે પડીને માફી માંગી લેજો. તમારા મા બાપના દિલમાં એટલી તો ઉદારતા હશે જ કે તમને માફ કરી દેશે. દાદાને આપણે એક ક્વેશ્ચન છેલ્લો કરીએ. દાદા, ભવિષ્યમાં તમારા છોકરા કે છોકરી, તમારી છોકરી છે? છોકરી એક છે. છોકરી શું કહે છે? છોકરી તો બચારી કશું બોલી નહીં શકતી, કારણ કે એને તો મેં પરણાવી દીધી છે. એટલે સાસરે છે એટલે છોકરીથી તો કશું ના બોલાય, પણ તમારા છોકરા વિશે શું કહેશો? છોકરાઓને શું કહેવાનું, એમને કહીને થાકી ગયા, પણ એ તો કશું પોતાનું વાતનું વિચારવા જ ચાહે ને તમે ખોટું બોલો છો બધું, ત્યારથી આપણે મૂકી દીધું પડતું. આટલા વૃદ્ધ થયા છે, આટલા ગરડા થયા છે. 78 વર્ષ થયા છે. કેટલા વર્ષ થયા? 78 વર્ષ. તમારા છોકરાની ઉંમર કેટલી? મોટા છોકરાની ઉંમર છે 55 વર્ષ. બાપની ઉંમર છે 78 વર્ષ અને છોકરાની ઉંમર છે કેટલી કીધી? 55 વર્ષ. અને 55 વર્ષ સુધી જે બાપે તમને મોટા કર્યા, મને હસવું આવે છે આ વાત સાંભળીને. આજે બાપને આશ્રમનો સહારો લેવો પડે છે. ભાઈ, થોડી પણ શરમ હોય ને. બાપ તો હવે તમારી પાસે આવવાનું ના પાડે છે, પણ એટલું જરૂરથી વિચારજો કે જે વસ્તુ તમે તમારા બાપ જોડે કર્યું છે ને, એ જ વસ્તુ કાલ ઉઠીને તમારું છોકરી કે છોકરો તમારી સાથે કરશે. અને ત્યારે તમારી જોડે પછતાયા સિવાય કોઈ ઓપ્શન નહીં હોય. મિત્રો, આ વિડીયો જેમ બને એમ તમને લાગે છે કે આવા વૃદ્ધને આશ્રમમાં મૂક્યા છે એવા લોકો સુધી જરૂરથી આ વિડીયો પહોંચતો કરજો અને એમને ખ્યાલ કરાવો કે જે વૃદ્ધો છે, પોતાના મા બાપ ખરેખર જ્યારે નાના હતા ત્યારે આપણા મા બાપે એક આંગળી પકડીને આપણને ચાલતા શીખવાડ્યા છે. પોતાના બાપના ખિસ્સામાં 5 રૂપિયા નહીં હોય, પરંતુ તમને સ્કૂલમાંથી પ્રવાસ જવા માટે 500 રૂપિયા આલ્યા હશે. એ 500 રૂપિયા જ્યારે તમારો બાપ ક્યાંથી લાવ્યો હશે ને, એ ખાલી એમને જ ખબર હશે. પરંતુ આજે 78 વર્ષના વૃદ્ધને, હવે તો શું કહું, 78 વર્ષના વૃદ્ધને ખરેખર તમારી જરૂર પડે છે, તમારા સહારાની. આ ઉંમરે એમને શું કામ છે? ભગવાનનું નામ લેવાનું, 2 ટાઈમનું જમવાનું એમને જોઈએ, નાનાથી વધારે એમને શું જોઈએ? અને બહુ તો પોતાના છોકરાનો કે છોકરીનો પ્યાર જોઈએ. અને જો એ પણ તમે ના આપી શકતા હોય ને, તો લાંછન છે કે તમે એમના બાળક છો, લાંછન છે તમારા પર. મિત્રો, હજી એકવાર રિપીટ કરું છું, આ વિડીયો બને એટલો શેર કરો, જેથી કરીને જેટલા પણ ભારતમાં
વૃદ્ધાશ્રમો ચાલે છે ને એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક થોડી પણ શરમ બાકી હોય ને તો પોતાના મા બાપ આ જોઈ રહ્યા છો ને જે આ વૃદ્ધો એમને લઈ જાઓ. આ જે વૃદ્ધો છે એમની એક નજર જુઓ, એમની આંખો જુઓ, એમને શી જરૂર છે, કયા કરોડો રૂપિયાની જરૂર છે. એમને ખાલી તમારા 2 ટાઈમ જમવાના અને તમારા પ્રેમની જરૂર છે. પર રડવાની જરૂર નથી. અમે તમારી જોડે છીએ, રડશો નહીં. અર્જુન, અર્જુન, કઈ નહીં દાદા, આરામથી રહો, શાંતિથી રહો. અમે તમારી જોડે છે. કઈ પણ તકલીફ હોય અમે તમારા છોકરા જેવા જ છીએ, બરાબર? રડવાનું થતું નહીં તમારે. રડવાનું તો તમારા છોકરા છોકરી હશે ને એમને થવું જોઈએ. શરમ કરો, આટલા વૃદ્ધ માણસને આટલી મોટી ઉંમરે તમારા પિતાને રડવાનો વારો આવે છે. શરમ કરો થોડું. એ ભાઈ, દાદાને પાણી પીવડાવો. હવે જો ભાઈ, આટલી પણ શરમ બચી હોય ને, ફરી વાર વારંવાર આ રીઝન બોલવાનું રીઝન એક જ છે કે તમને થોડી આંખો ખોલાઈએ. અમે આ વિડીયો બનાવવાનું કારણ અમારું એટલું જ છે, થોડી આંખો ખુલે ભાઈ. તમારા નામે પ્રોપર્ટી તમારા મા બાપે કરી, એમની ભૂલ એટલી ને, તમને મોટા કર્યા અને મોટા કરીને તમે એમને વૃદ્ધાશ્રમ છે એમના સહારે છોડી દો. યાદ રાખજો, કાલ ઉઠીને તમારી સાથે પણ એ જ વસ્તુ થવાની છે જે આ વૃદ્ધો અત્યારે આપણી જોડે બેઠા છે. આપણે એક ભાઈ સાથે વાત કરીએ. શું નામ છે તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ, શું થયું છે તમને? બીમારીઓ, શુગર પેશન્ટ છો, આંખના મોતિયા છે, એટલે શા કારણે તમારે અહીંયા આવવું પડ્યું? ઇન્કમ બંધ કરી દીધી, વાઈફે કીધું કે જાઓ. તમારા છોકરા એવું કોઈ ભણે છે હજુ? કેટલા છે? નાની ઉંમર છે હજી? એક કોલેજ કરે, એક આઈટીઆઈ કરે, એક છોકરી છે. કઈ નહીં, મજા કરો, અહીંયા શાંતિથી રહો. રડવાનું થાય એમ નહીં. રડવાનું કેમ? અમે છીએ જ, બરાબર? રડવાનું નહીં તમારે. અમે છીએ. રડો છો શા કારણે? ના, કઈ નહીં, આરામથી રહો, બિંદાસ રહો. તમારે કઈ પણ જરૂર પડે અમે છીએ, બરાબર? રડવાનું કેમ? હિંમત રાખો, બરાબર? આ ભાઈની વાઈફ જે છે, એમના પત્ની વિશે હું કહું તમને કે બેન, પોતાનો પતિ ગમે તેવો હોય ને, એ ઘરે પૈસા ક્યાંથી લાવતો હોય ને એ ખાલી એ જ જાણતો હોય. તમારા શોખ, તમારા છોકરાની ફીઝો, સ્કૂલની ફીઝ, ટ્યુશન ફીઝ, બાપ છે 2 છોકરાનો, એ પોતે સારું કપડું નહીં પહેરે પણ તમારી અને તમારા છોકરાઓની કેર હંમેશા કરતો હશે. અને જ્યારે એને આંખોની તકલીફ છે, પોતે શુગર પેશન્ટ છે, અને એને જ્યારે તમારી જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે, રડતો માણસને મૂકી દીધો તમે. બેન, થોડી પણ શરમ હોય ને, થોડી પણ શરમ લઈ જજો અમને. અત્યારે એમને આશ્રમની જરૂર નથી, તમારા પ્રેમની જરૂર છે. આ વિડીયો અહીંયા જ હું પૂરું કરું છું, કારણ કે હવે મારામાં હિંમત નથી આવા લોકો સામે શું મતલબ વાત કરીને જે પોતાના મા બાપને રજડતા મૂકી દે છે. મિત્રો, આ વિડીયો એટલો શેર કરો કે આવા જે વૃદ્ધાશ્રમમાં લોકો મૂકી આવે છે ને, બીજે દિવસ એમને લેવા જવા મજબૂર કરો. અને આ વિડીયો બનાવવાનું એટલું જ કારણ છે કે આવા જે ચહેરાઓ છે અમે તમારી સમક્ષ લાવી શકીએ. અને તમે પણ જો તમારા મા બાપ સાથે આવું વર્તન કરતા હોય તો ના કરશો, કારણ કે આટલી ઉંમરે બિચારા ક્યાં જાય? ક્યાંક ને ક્યાંક આવા આશ્રમના સહારે એમને જવું પડતું હોય છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા પેજને ફોલો કરો આવી જ અપડેટ માટે. અને ખાસ તમને એક આ વિડીયો બનાવવાનો મેસેજ તમને અમે લોકો આપવા માંગીએ છીએ કે મહેરબાની કરો, આટલી ઉંમરે તમારા મા બાપને તમારી જરૂર હોય છે. મળે છે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.